છે કે ભાઈ અમારા તલમાં તકલીફ છે કે ભાઈ તલ ધીમે ધીમે હુકાતા જાય આ રીતની કે ધીમે ધીમે જીરાની જેમ ગુંડિયું પડવા માંડે છે તો એના રિઝલ્ટ માટે કઈ દવા સારી આવે તો એના માટે અશરફભાઈને આપણે આપેલું છે અદામાનું માસ્ટર કોપર ને સાથે સાથે ટકપરો પણ છંટકાવ કરેલો હતો તો હવે આપણે બાપુને પૂછીએ કે આજે આપણે સંદીપભાઈ પણ ઉપસ્થિત થયા છે તો સંદીપભાઈ તમે બાપુને પૂછો કે આ દવા વાપરવાથી એમને કેવું લાગ્યું અને રિઝલ્ટ કેવું મળ્યું. નમસ્કાર ખેડૂત મિત્રો. તો અશરફભાઈ, આ દવાનો ઉપયોગ તમે કર્યો એ પાછળનું કારણ શું હતું? ટૂંકમાં સમસ્યા શું હતી તલમાં? તલની અંદર પહેલા તો સાહેબ જો આજે ફૂગ જે દેખાણું ને અમને એટલે પછી તરત અમે જો બીજા દી અમે જોયું અને તે દી સાંજે પછી અમે આ દવા લઈ અને બીજા દી આને દવા અમે છાંટી બરોબર એટલે હુકારો અમારો આ છાંટી કે નહીં પછી બે દી પછી દોડભાઈ કીધું એટલે તરત સુકારો ઉભો રહી ગયો. બરાબર, આગળ વધ્યો નથી. આગળ નથી વધ્યો પછી બરાબર, નવું નથી થયું ટૂંક નવું નથી થયું. બરાબર, તો સંતોષકારક રિઝલ્ટ તમને મળ્યું. સંતોષકારક. ઈ સિવાય બીજો પ્રોબ્લેમ સફેદ માખીનો હતો તમારા સફેદ ખેતરમાં? નાખીનો ઈ તો રોગ ઈ તો એના માટે તમે ટકપ દવા હા વાપરી. ઈ છાંટી ઓકે, કેટલું બેનું પ્રમાણ રાખ્યું હતું? તરી બે 30-30. ઓકે ખેડૂત મિત્રો, સુકારાની સમસ્યા હતી એના માટે અદામા કંપનીનું માસ્ટર કોપ પંપે 30 ml અને સાથે સાથે ચૂસિયા જીવાત એટલે કે સફેદ માખી હતી જેના માટે ટકફ દવા પ્રવાહી દવા પંપે 30 ml આ બંનેનું મિશ્રણ કરી અને ઉપરથી વ્યવસ્થિત સ્પ્રે કરેલો હતો. આજે તમે જોઈ શકો છો કે કઈ રીતે તલના પાકની અંદર સુકારાની અગેન્સ્ટમાં પણ આપણને રિઝલ્ટ સારું મળ્યું છતાં સફેદ માખીની અગેન્સ્ટમાં પણ આપણને રિઝલ્ટ સારું મળ્યું. તમે નજર સમક્ષ જોઈ શકો છો. તો અશરફભાઈએ જે દવા છાંટી બાપુ કે મારે સાહેબ કે જીરાની જેમ કે હુકારો આવતો હોય એવું કે તલમાં લાગે છે કે શું કરશું તો મેં કે જે આપણે જીરામાં આપણે હુકારો અટકાવવાની જે દવા આવે છે માસ્ટર કોપર અદામાનું નવું આવેલું એ જ આમાં વાપરી દો તમે તારે આ દવાનો છંટકાવ કરો એટલે આથી આગળ વધે નહીં. અને બાપુએ જે આ છાંટી અને 30 ml લેખે છાંટી છે ત્યારથી લગભગ એ કહેતા કે ભાઈ તમારી દવા છાંટી કે કંપનીની દવા છાંટી પછી સુકારો આગળ વધ્યો નથી કે એને અહીંયા જ બધા છોડવા ઊભા રહી ગયા છે અને કોઈ પણ જગ્યાએ આગળ વધ્યું નથી. એટલે ખરેખર બાપુ કે તમારી જે દવા છાંટી ખરેખર સારી છે અને કે રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે અને એટલે આપણે આ અશરફભાઈને આમ આ દવા છાંટીને તમને આનંદ થયો ને બાપુ? આનંદ થયો ને? એટલે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો? ભલામણ કરી. સૌથી પહેલા તલની ખેતી એમને કરી છે. આ એરિયામાં તલ કોઈ કરતા નથી. આજુબાજુ ઘણા બધા ખેડૂત મિત્રો અશરફભાઈના તલની નોંધ લે છે કે બાપુના તલ જેવા કોઈના તલ થતા નથી. મોટા ખેડૂત હોય ને તો બાપુને પૂછે કે તમારે જેવા તલ અમારા નથી. બાપુ સાચી વાત છે. અને તલમાં તો સારી દવાનો છંટકાવ કરે છે વત્તા સારી કંપનીનું બિયારણ લે છે. આ અવનીનું 19+ તલનું વાવેતર લગભગ 2 વર્ષથી કરે છે. તલમાં એમને સીધું પડે છે અને ફાવે છે સારું અને હવે તલની ખેતી કરતા બાપુ થઈ ગયા છે અને એમનું જીવન ધોરણ પણ સુધરી રહ્યું છે. દિવસે દિવસે પ્રગતિ કરતા રહે એવી આપણે અદામા વતી તથા વિશ્વાસ એગ્રો એજન્સી વતી આશા રાખું છું. હવે સાહેબ તમારે કંઈ કહેવાનું હોય તો બાપુ. બીજું કહેવાનું એ કે ખેડૂત મિત્રો તમારો પાક કોઈ પણ હોય, ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન કરે કે સાહેબ આપણે આ દવા તો જીરુમાં સુકારા માટે વાપરી દીધું, તલમાં હાલે એ દવા? ખેડૂત મિત્રો, કોઈ પણ તમારો મોલ હશે, સુકારાની સમસ્યા હોય, જમીનની અંદર રહેલી ફ્યુઝેરિયમ નામની ફૂગ સુકારા માટે જવાબદાર હોય તો એ સુકારાની સમસ્યા તમારા કોઈ પણ મોલની અંદર હશે, માસ્ટર કોપ દવા તમે પાણી સાથે પીવડાવો કે સ્પ્રે કરો અથવા ડ્રીપની અંદર આપો, 1 એકરની અંદર 400 ml લેખે તમે પ્રમાણ રાખો એટલે સુકારાની સમસ્યા ત્યાં ઊભી રહી જાય, આગળ વધવા દેતી નથી. એટલે માસ્ટર કોપ દવા ખાલી તલના પાકમાં નહીં પણ કોઈ પણ પાકની અંદર આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ. તો સાહેબે જે માહિતી એમ આપી એ પ્રમાણે લગભગ બધા પાકમાં આ દવા સુકારા માટે કામ આપશે અને બાપુએ જ્યાં દવા વાપરી છે અને રૂબરૂ રિઝલ્ટ જોઈ શકાય છે કે સુકારો અહીંથી આગળ વધ્યો નથી. તો વિશ્વાસ એગ્રો એજન્સી દુડાભાઈ સર્વ ખેડૂત મિત્રો તલ થતા અન્ય પાકમાં સુકારાની જો સમસ્યા હોય તો તમે અદામાનું માસ્ટર કોપર વાપરી શકો છો. તો બસ આવજો, આભાર.